નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. જિલ્લામાં દિવ્યાંગો માટે સ્પે ખેલ મહાકુંભ 3 ઉદ્ઘાટન. સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત રાજ્ય તથા જિલ્લા રમત વિકાસ અધિકારી દ્વારા આયોજિત સ્પેશિયલ ખેલ મહાકુંભ 3 અંતર્ગત જૂનાગઢ ખાતે શારીરિક દિવ્યાંગો અને મનોદિવ્યાંગો માટે જિલ્લા કક્ષાની રમતોનું આયોજન અમારી સંસ્થા સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ જૂનાગઢ ખાતે કરવામાં આવેલ. આ ખેલ મહાકુંભમાં આજે શારીરિક ક્ષતિ ધરાવતા 315 દિવ્યાંગોએ ભાગ લીધેલ અને કાલે મનો દિવ્યાંગો 472 કુલ 788 દિવ્યાંગો ભાગ લેશે. આ ઉદ્ઘાટન પ્રસંગે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી વસીમ સૈયદ તથા જિલ્લા બાળ સુરક્ષા અધિકારી રમેશ મહિડા દ્વારા દિવ્યાંગ ખેલાડીઓને લીલી ઝંડી આપી રમતોત્સવ શરૂ કરવામાં આવેલા. તકે જિલ્લા રમત વિકાસ અધિકારી ગૌરાંગ સાહેબ, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી મહિડા સાહેબ, ડુંગરપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડો જસ્મીન સાહેબ વગેરે મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહી દિવ્યાંગોને રમતો માટે પ્રોત્સાહન કરેલ. આ તકે ડુંગરપુર પ્રાથમિક આરોગ્ય દ્વારા મેડિકલ કેમ્પ પણ રાખવામાં આવેલા. કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના પ્રમુખ મહેન્દ્રભાઈ પરમાર તથા સ્ટાફે તથા તમામ શિક્ષકોએ ભારે જહેમત ઉઠાવી હતી. મારું નામ ભરડવા ધાર્મી અતુલભાઈ છે. હું ધોરણ 8 માં અભ્યાસ કરું છું. હું મજેવડી ગામમાંથી આવી છું. અહીંયા અમારે ખેલ મહાકુંભ મનો દિવ્યાંગ છે. અહીંયા હું 100 મીટર રન એન્ડ ભાલાફેંકમાં ભાગ લેવાની છું. અહીંયા દોડ, ભાલાફેંક, ચક્રફેંક ની રમતોની સ્પર્ધા છે. અહીંયા સાંપ્રત સંસ્થામાં અમે સ્થળે આવ્યા છીએ. અમને અહીંયા ખૂબ જ મજા આવી. અહીંયા ભોજનની વ્યવસ્થા છે. અને કેટલા વર્ષોથી આવું છો? અમે 6 વર્ષથી અહીંયા ખેલ મહાકુંભમાં રમવા આવ્યા છીએ. અમને કેવું લાગે છે? અમને ખૂબ જ મજા આવે છે અને ઓલી વખતે મારો પ્રથમ નંબર આવ્યો હતો, તેથી અમે રાજ્ય કક્ષાએ રમવા ગયા હતા. અને આજ વખતે પહેલો નંબર પાછો આવી જશે? હા, આ વખતે આવી જાય. સાંપ્રત એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ મહેન્દ્રભાઈ પરમાર. આજે આપણી સંસ્થામાં સ્પેશિયલ ખેલ મહાકુંભનું આયોજન કરેલું છે. સમગ્ર જુનાગઢ જિલ્લામાંથી ઓર્થોપેડિક અને એમઆર દિવ્યાંગોએ ભાગ લીધેલો છે. સમગ્ર જુનાગઢના 778 દિવ્યાંગો આ રમત ગમતમાં ભાગ લેશે. આજે ઓર્થોપેડિક અને કાલે એમઆર એમ 2 દિવસ સતત દિવ્યાંગોનો રમતોત્સવ ઉજવવામાં આવશે. આ રમતમાં આપણે અલગ અલગ રમતો, એમાં ટ્રાયસિકલ રેસ, ગોળાફેંક, ચક્રફેંક, બરસી ફેંક, અલગ અલગ હાઈ જમ્પ, જે દિવ્યાંગો પોતાની દિવ્યાંગતાની ક્ષમતા પ્રમાણે અલગ અલગ જે રમતમાં ભાગ લીધો હોય એ રીતે દિવ્યાંગો રમશે. આ રમતગમતના ઉદઘાટનમાં આપણા સમાજ સુરક્ષા અધિકારી સૈયદ સાહેબ, તેમની સાથે બાળ સુરક્ષા અધિકારી મહિડા સાહેબ પણ ઉપસ્થિત રહે. કાર્યક્રમમાં જે દિવ્યાંગો આવે છે એમને અડચણરૂપ કંઈ પણ ન થાય સતત અમારા પ્રયત્નો છે. તેમજ આ સંસ્થામાં દર વખતે અલગ અલગ રીતે રમતો જે રીતે ઉજવાય છે એવી રીતે આજે અલગ અલગ રમતો લઈ અને જે પ્રથમ નંબર આવશે એમને રાજ્ય લેવલે ભાગ લેવા લઈ જવામાં આવશે. આવી રીતે દિવ્યાંગોને અલગ અલગ રમતોમાં પોતાની જે ક્ષમતા છે એ પ્રમાણે કૌતુક બતાવી અને આગળ જઈ અને પોતાના રમતમાં ક્ષેત્રમાં પણ આગળ વધે એવી શુભેચ્છા સાથે આજે આ રમતગમત ઉત્સવ ઉજવવામાં આવેલ છે. કેટલા સમયથી જે ગુજરાત સરકારે સ્પેશિયલ ખેલ મહાકુંભની શરૂઆત કરેલી 2016 થી, આવી જ રીતે દર વર્ષે આપણા મેદાનમાં દિવ્યાંગો, સમગ્ર જુનાગઢ જિલ્લાના દિવ્યાંગોનો ખેલ મહાકુંભ ઉજવવામાં આવે છે.